નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશન તમારા માટે લઈને આવ્યું છે એક નવો વિડીયો જેનો ટોપિક છે જ્ઞાન સેતુ પરીક્ષા. જ્ઞાન સેતુ પરીક્ષા એ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી એક પરીક્ષા છે જેને અંગ્રેજીમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કહેવામાં આવે છે. જો આ પરીક્ષા તમે પાસ કરો છો તો રાજ્ય સરકારની શાળામાં ધોરણ 6 થી 12 સુધીનો અભ્યાસ એ તમે તદ્દન મફત કરી શકો છો. દ્રષ્ટિ એજ્યુકેશન તમારા માટે લાવી રહ્યું છે 50થી વધુ વિડીયો અને 3000થી વધારે MCQ પ્રશ્નોનું સોલ્યુશન. જો તમે આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. આજે આપણે ધોરણ 5માં આવતા વિષય પર્યાવરણના સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. રોગનો ફેલાવો આમાંથી કયું જૂથ કરે છે? એ. માખી સાપ, બી. માખી મચ્છર, સી. સાપ મચ્છર કે ડી. ઉપરના બધા જ? આનો જવાબ આવે છે બી. માખી મચ્છર. પ્રશ્ન 2. નીચે આપેલા બીજમાંથી લીસી સપાટીવાળું બીજ કયું નથી? એ. ચણા, બી. મગ, સી. વટાણા કે ડી. મકાઈ? આનો જવાબ આવે છે એ. ચણા. પ્રશ્ન નંબર 3. વાઘની કઈ ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે? એ. સાંભળવાની, બી. જોવાની, સી. સૂંઘવાની કે ડી. આપેલ તમામ? આનો જવાબ આવે છે ઓપ્શન ડી. આપેલ તમામ. પ્રશ્ન 4. નીચેનામાંથી કયું પ્રાણી સૌથી વધુ ઊંઘ લે છે? એ. અગજર, બી. ઘોડો બિલાડી, સી. ભેંસ, ડી. બિલાડી? આનો જવાબ આવે છે એ. અગજર. પ્રશ્ન 5. નીચેનામાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં 4 ગણો વધારે જોઈ શકે છે? એ. સમડી, બી. ગરુડ, સી. ગીધ કે ડી. આપેલ તમામ? આમાં જવાબ આવશે ઓપ્શન ડી. આપેલ તમામ. પ્રશ્ન 6. નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? એ. હાથી, બી. માછલી, સી. ચકલી કે ડી. કૂતરો? આનો જવાબ આવશે ઓપ્શન બી. માછલી. પ્રશ્ન 7. આમાંથી શાના બીજની શીંગો પૂર્ણ વિકાસ થતાં જાતે જ ફાટી જાય છે? એ. સોયાબીન, બી. વટાણા, સી. એ અને બી બંને કે ડી. એક પણ નહીં? આનો જવાબ આવશે ઓપ્શન સી. એ અને બી બંને. પ્રશ્ન 8. નીચેનામાંથી સૌથી વધુ સચિવ ઘ્રાણેન્દ્રિય કોની છે? એ. માણસ, બી. હાથી, સી. કૂતરો, ડી. ભેંસ? આનો જવાબ આવશે ઓપ્શન સી. કૂતરો. પ્રશ્ન 9. નીચેનામાંથી રોગનો ફેલાવ કોણ કરે છે? એ. વાયરસ, બી. જીવાણુ, સી. એ અને બી બંને કે ડી. એક પણ નહીં? આનો જવાબ આવશે ઓપ્શન સી. એ અને બી બંને. પ્રશ્ન 10. મારે લોહીની ઊંડી તપાસ કરવી છે તો કયા સાધનોનો ઉપયોગ કરીશ? એ. પેરિસ્કોપ, બી. માઇક્રોસ્કોપ, સી. કેડલિસ્કોપ કે ડી. એક પણ નહીં? આનો જવાબ આવશે ઓપ્શન બી. માઇક્રોસ્કોપ. પ્રશ્ન 11. ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? એ. અમદાવાદ, બી. રાજકોટ, સી. ભાવનગર કે ડી. જૂનાગઢ? આનો જવાબ આવશે ઓપ્શન ડી. જૂનાગઢ. પ્રશ્ન 12. નીચેનામાંથી કયું સ્થળ ઉપરકોટના કિલ્લાઓમાં આવેલું નથી? એ. અડીકડી વાવ, બી. નવઘણ કૂવો, સી. શક્કરબાગ કે ઓપ્શન ડી. બૌદ્ધ ગુફાઓ? આનો જવાબ આવશે ઓપ્શન સી. શક્કરબાગ. પ્રશ્ન 13. કાચી કેરીમાંથી શું બનાવવામાં આવે છે? એ. અથાણું, બી. પાપડ, સી. રસ કે ડી. આપેલ તમામ? આનો જવાબ આવશે ઓપ્શન એ. અથાણું. પ્રશ્ન 14. નીચેનામાંથી કયા પદાર્થો અવકાશમાં જોવા મળે છે? એ. ગ્રહ, બી. ચંદ્ર, સી. તારાઓ કે ડી. આપેલ તમામ? આનો જવાબ આવશે ઓપ્શન ડી. આપેલ તમામ.
પ્રશ્ન 15. પૃથ્વીના ગોળા ઉપર જમીનનો ભાગ કયા રંગથી દર્શાવાય છે? એ. લીલો, બી. વાદળી, સી. લાલ કે ડી. ગુલાબી? આનો જવાબ આવશે ઓપ્શન એ. લીલો. પ્રશ્ન 16. સુનિતા વિલિયમ્સ અવકાશમાં પૃથ્વીથી કેટલા કિમી ઉપર ગયા હતા? ઓપ્શન એ. 306 કિમી, ઓપ્શન બી. 360 કિમી, ઓપ્શન સી. 330 કિમી કે ઓપ્શન ડી. એક પણ નહીં. આનો જવાબ છે ઓપ્શન બી. 360 કિમી. પ્રશ્ન 17. નીચેનામાંથી કઈ વિગત પૃથ્વીના ગોળા ઉપર દર્શાવેલી હોય છે? એ. મહાસાગરો, બી. વૃત્ત, સી. દેશો કે ડી. ઉપરના બધા જ? આનો જવાબ છે ઓપ્શન ડી. ઉપરના બધા જ. પ્રશ્ન 18. નીચેનામાંથી કયો તહેવાર ચંદ્રની કળા સાથે સંબંધિત નથી? એ. નાતાલ, બી. શરદ પૂર્ણિમા, સી. ઈદ કે ડી. સંકટ ચોથ? આનો જવાબ છે ઓપ્શન એ. નાતાલ. પ્રશ્ન 19. ગાંધીજી કયા આશ્રમમાં રહેતા હતા? એ. અનાથ આશ્રમ, બી. વૃદ્ધાશ્રમ, સી. સંન્યાસાશ્રમ, ડી. સાબરમતી આશ્રમ? આનો જવાબ છે ઓપ્શન ડી. સાબરમતી આશ્રમ. પ્રશ્ન 20. આપણે સફાઈ કામદાર સાથે કેવું વર્તન કરવું જોઈએ? એ. માન આપવું, બી. નફરત કરવી, સી. હેરાન કરવા, ડી. ધુતકારવા? આનો જવાબ છે ઓપ્શન એ. માન આપવું. પ્રશ્ન 21. રમત રમવાથી કયા ગુણોનો વિકાસ થાય છે? એ. એકતા, બી. ખેલદિલી, સી. સંઘ ભાવના કે ડી. આપેલ તમામ? આનો જવાબ છે ઓપ્શન ડી. આપેલ તમામ. પ્રશ્ન 22. ગાંધીજી કઈ બાબતના ખૂબ જ આગ્રહી હતા? એ. આરામ કરવાના, બી. સ્વચ્છતાના, સી. બીજાને કામ સોંપવાના કે ડી. ગંદકી કરવાના? આનો જવાબ આવશે ઓપ્શન બી. સ્વચ્છતાના. પ્રશ્ન 23. નીચેનામાંથી કઈ રમત સાંઘિક રમત નથી? એ. વોલીબોલ, બી. ક્રિકેટ, સી. ફૂટબોલ કે ડી. ટેનિસ? આનો જવાબ છે ઓપ્શન ડી. ટેનિસ. પ્રશ્ન 24. રૂને રેટિયા પર કાંતીને શું બનાવવામાં આવે છે? એ. રૂમાલ, બી. કાપડ, સી. સાડી કે ડી. સૂતરની આંટી? આનો જવાબ છે ઓપ્શન ડી. સૂતરની આંટી. પ્રશ્ન 25. ઘઉંની ખેતી કઈ ઋતુમાં કરવામાં આવે છે? એ. ઉનાળો, બી. શિયાળો, સી. ચોમાસું કે ડી. બારે માસ? આનો જવાબ આવે છે ઓપ્શન બી. શિયાળો. પ્રશ્ન 26. ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? એ. આળસિયું, બી. વંદા, સી. ઉંદર, ડી. સાપ? આનો જવાબ છે ઓપ્શન એ. અળસિયું. પ્રશ્ન 27. શેરડીના રસમાંથી શું બને છે? એ. ચા, બી. ખાંડ, સી. હલવો કે ડી. પેંડા? આનો જવાબ છે ઓપ્શન બી. ખાંડ. પ્રશ્ન 28. ગુજરાત રાજ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? એ. કર્કવૃત્ત, બી. મકરવૃત્ત, સી. વિષુવવૃત્ત કે ડી. એક પણ નહીં? આનો જવાબ છે ઓપ્શન એ. કર્કવૃત્ત. પ્રશ્ન 29. નીચેનામાંથી કયું ખરીફ પાકનું ઉદાહરણ નથી? એ. ડાંગર, બી. સોયાબીન, સી. મકાઈ કે ડી. રાઈ? આનો જવાબ છે ઓપ્શન ડી. રાઈ. પ્રશ્ન 30. નીચેનામાંથી રવિ પાક કયો છે? એ. બટાકા, બી. ઘઉં, સી. મકાઈ કે ડી. કેરી? આનો જવાબ છે ઓપ્શન બી. ઘઉં. પરીક્ષાને લગતી તમામ અપડેટ માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.